ઢોલરવા ભૂતળા દાદા મંદિરના મહંતના જન્મદિવસની અનોખી ઉજવણી। ધારી તાલુકાના ઢોલરવા ગામે આવેલ ભૂતળા દાદા મંદિરના મહંત રામ બાપુના જન્મદિવસ નિમિત્તે વાડી વિસ્તારમાં તેમજ ચોપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન, અન્નદાન તેમજ બટુક ભોજનનું ધારી, ચલાલા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે બર્થડે પાર્ટી ઉજવતા હોય છે, પરંતુ અઘોરી બાપુ દ્વારા તમામ વ્યક્તિઓને તેમજ બાપુના ભક્તો સુરત, અમદાવાદ તેમજ દેશ વિદેશમાં હોય ત્યારે બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જન્મદિવસ નિમિત્તે લોકો જરૂરિયાતમંદને મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રતાપ વાળા, ધારી, અમરેલી। બાપુ, આપનું નામ શું છે અને આજે જે કાર્યક્રમ હતો કયા પ્રકારનું આયોજન હતું, શું કહેશો? હું છું રામબાપુ કાઠી, ગામ ઢોલરવા ને વાડી વિસ્તારની અંદર અઘોરીના ભૂતળા દાદા છે, એટલે અઘોરી રામબાપુ તરીકે ઓળખાય છે। જી બાપુ, આજે કાર્યક્રમ કયા પ્રકારનો હતો? આજે મારો બર્થડે હતો, તો બર્થડે નિમિત્તે મારા મનને એમ થયું કે આજ મારા ભગવાને મને ઉજવાડ્યું, એટલે ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર કપડાં, કોઈ ગોદડા, કોઈ સાયલું, કોઈ વસ્ત્રો, કોઈ બી ભોજન, આવા બધા કાર્યક્રમ કરી ને ગરીબ માણસોને મારે જમાડવા હતા। એ માટે આજ કોઈને કરિયાણાની પણ જરૂર હોય તો પણ આજ મારે દેવા માટે હું તૈયાર હતો ને ધારી ને સલાળા ને સાવરકુંડલા 3 એરિયામાં મેં આજ એવું દાન કર્યું છે ને બધાના બર્થડે આવે ને મારું એવું કહેવાનું છે કે બર્થડે નિમિત્તે આવા કોઈ કાર્યક્રમ કરતા રહો, એવું દાન બાપુ બધાને સદબુદ્ધિ આપે ને મને પણ આજે આગળ આવા કાર્ય કરાવે એવું માંગુ છું। લોકોને હું અપીલ કરીશું આજે અનેરો કાર્યક્રમ જે કાંઈ કેક કાપે છે, જે કાંઈ એવા બધા મિટિંગો કરે છે, જે કાંઈ એવી મહેફિલો કરે છે, મહેફિલો ન કરે ને આવા કાર્યક્રમની અંદર કોઈ ગરીબ માણસના 5 બાળક કે 5 લોકોને વસ્ત્રદાન ને આજ ભોજન કરાવે, આવું મારું કહેવાનું છે। ઓકે।